નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે કરીશું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ। તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ દોસ્તો દરેકે પૂજા સમયે કરવો જોઈએ, જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે। તો ચલો પાઠ સ્ટાર્ટ કરીએ। અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો। હજારો નામવાળા અને હજારો કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો। જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનો હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવો માર્ગ નિષ્કુળ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળદુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે। જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યો, તેને સર્વ દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય 12ને દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેને લોક પરલોકમાં કોઈ પણ હેઠળ ભય રહેતો નથી। તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે। વળી હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીના વનમાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે। વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને તેને બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તે પણ સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાન વિષ્ણુનું વચન આપેલ છે। ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી જ્ઞાન વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણ। શ્રી કૃષ્ણમ શરણમ મમ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।